આજે મધુપુરાથી સબદલપુરા હાઈવે સુધીનો એ પાકો રોડ રસ્તો ઘણા વર્ષોથી આ 5 ગામોના લોકોની માંગ હતી. એ રોડ રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે. એમાં દરેક ગામના આગેવાનો 519 લાખનો આ રસ્તો છે અને એ વ્યવસ્થિત રસ્તો બનવાનો છે. લોકોને ખૂબ જ તકલીફો પડી છે અગાઉ, પણ હવે અત્યારે એ લોકોને સુખાકારી વધે, રોડમાં તકલીફ ના પડે એના માટે અત્યારે રોડનું કામ પૂરજોશથી ચાલુ થઈ ગયું છે. અમે આવીને અત્યારે પણ આ ડામરની ખાતમુહૂર્ત કર્યું છે અને વહેલી તકે આ લોકોને રોડ મળી રહે એના માટે એ અધિકારીઓ કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી છે કે વહેલી તકે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાઈ રહે અને લોકોને તકલીફ ના પડે એટલા માટે વ્યવસ્થિત આ કામ થવાનું છે અને ખૂબ સરસ થવાનો રોડ. શેરગઢ ને નજુપરા લોકોની માગ છે કે જીઆઈડીસીમાં સીધો રોડ નીકળે છે બાયપાસ, એમની પણ માગ છે. રોડ થઈ જાય તો લોકોને ધંધાકાર અને રોજગારી માટે બહુ સારું રહેશે. તો એના માટે શું આપણે મૂકશું? આ ખૂબ તમે આ વાત સારી કરી છે. અમે રોડ રસ્તા લગભગ આખા વિસ્તારમાં રાધનપુર, સાંતલપુર અને સમીના દરેક વિસ્તારમાં સરકારોએ અમાને ખૂબ જ રસ્તા આપ્યા છે. આ પણ ખૂબ મહત્ત્વનો રસ્તો છે. એ શેરગઢથી જીઆઈડી સુધી એ પણ રસ્તો અમે અહીંયા અધિકારીઓ ડી ઊભા છે, એમને વાત કરીશ કે ભાઈ દરખાસ્ત બનાવજો અને સરકારમાં અમે એની એ પ્રોસિજરમાં મૂકી દઈએ જેથી કરીને એ વહેલી તકે એ પણ મંજૂર થાય અને જેથી કરીને લોકોને સીધો અહીંયાથી રાધનપુર જવું પડે તો એમાં તકલીફ ના પડે. ઓકે.